બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કર્ણાસર ગામના વજેશીભાઈ વરણનો દીકરો સચિન 8મા ધોરણમાં કર્ણાસર પ્રાથમિક શાળામાં ભણે છે. તે ગતરોજ સાંજના 5:01 વાગ્યાના સુમારે કર્ણાસર પ્રાથમિક શાળામાંથી ભણીને તેના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી ગાડી આવે છે અને તે વિદ્યાર્થીને તેના પપ્પાને મળવું છે તેમ કહીને ગાડીમાં બેસાડે છે અને ગાડી ડીસા તરફ હંકારી કાઢે છે અને તે વિદ્યાર્થીને રૂમાલ સુગાડી દઈ બેભાન બનાવી દેવામાં આવે છે. હિંમતનગર સુધી લઈ જઈને એ લોકો કોઈ નાસ્તો પાણી કે જમવા માટે જતા રહ્યા હોય છે ત્યારે બાળકને ભાન આવતા બાળક ગાડીમાં આડાવળી નજર કરતા તેની નજર ગાડીના ગિયરબોક્સની બાજુમાં પડતા તેમાં રહેલા 50 રૂપિયા લઈ નાસી છૂટે છે અને એક બસ આવતી હોય છે અને તે બસની પાછળ દોડતો તે બાળક હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે આવે છે અને ત્યાં પોલીસવાળાઓને જોઈને બેસી રહે છે અને નિંદ્રાધીન થઈ જાય છે અને વહેલી સવારે જાગતા પોલીસવાળાઓએ વાત કરતા પોલીસવાળાઓ સામે પોલીસ સ્ટેશન છે તેવું જણાવતા પોલીસ સ્ટેશન જઈ સઘળી વિગત જણાવતા તે પોલીસ સ્ટેશનથી કર્ણાસર ગામે રહેતા તેના વાલીને ફોન આવે છે, તમારો બાળક હિંમતનગર પોલીસ સ્ટેશનમાં છે અને તમે આવો અને લઈ જાઓ. ત્યારે તે બાળકના વાલી વારસો બાળકને લેવા માટે હિંમતનગર જાય છે અને હિંમતનગર પોલીસ તે બાળકને તેના વાલી વારસાને હેમખેમ પરત સોંપે છે. આમ સરહદી વિસ્તારમાં બાળકો ઉઠાવવાની ટોળકીઓ સક્રિય થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સગીર બાળકો ગુમ થયાના બનાવો પોલીસ મથકે નોંધાયેલા છે. ઉદાહરણ તરીકે છેલ્લા 2 મહિના પહેલા ચુડમેર ગામનો અલ્પેશ મોહનભાઈ વરણ નામનો બાળક ગુમ થયો હતો. તેના હજુ સુધી કોઈ વાવડ મળતા નથી. પોલીસમાં જાણ કરવા છતાં પણ તેના હજુ સુધી કોઈ વાવડ ન મળતા તેના વાલી વારસો તેમના માતા પિતા ચિંતાતુર હૃદય જીવન ગુજારી રહ્યા છે. આમાં બાળકના અપહરણને લઈને સરહદી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે અને બ્લેક ફિલ્મની પટ્ટીવાળી ગાડીઓના કાચ કાઢી નાખવામાં આવે અને ક્રિમિનલથી બચવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે અને જે લોકોએ અપહરણ કરેલું તેને શોધી લાવી તેની સામે કાયદેસરની ફરિયાદ નોંધી અને જેલના સળિયે ધકેલવામાં આવે તેવું સરહદી વિસ્તારના પ્રજાની માંગ છે. આમ સરહદી વિસ્તારમાં કેટલાય બાળકો ગુમ થયા છે અને હજુ સુધી મળ્યા નથી. તેના પુરાવો સરહદી વિસ્તારમાં મળી રહે તેમ છે.